નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત પરશુરામ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા મળી. પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત પરશુરામ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભા રવિવારે સમાજના વિદ્યાર્થી ભવન સંકુલ ખાતે પ્રમુખ કીર્તિભાઈ ઠાકરના અધ્યક્ષપદે મળી હતી. આ સભામાં 2025-26ના હિસાબો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગત વર્ષે મંડળીએ કરેલ રૂપિયા 3.23 લાખના નફા સહિતના હિસાબ વંચાણને લઈ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આ સભામાં ઉપપ્રમુખ અમૃતલાલ મહેતાએ મંડળીને ફડચાવવામાંથી બચાવવામાં પ્રમુખ કીર્તિભાઈ ઠાકરની જહેમતને મુક્ત મને પ્રશંસા કરી હતી અને તેઓનું શાલ અને સ્મૃતિ ચિહ્ન આપીને સન્માન કર્યું હતું. પાટણવાડા બ્રહ્મ સમાજ સંચાલિત પરશુરામ ક્રેડિટ સોસાયટીની સાધારણ સભામાં મુખ્ય મહેમાન પદે ધર્મોડના વતની અને હાલ અંબાજી ખાતે રહેતા જાણીતા એડવોકેટ જયદેવભાઈ દવે, સુનિલભાઈ વ્યાસ, ભોજનદાતા મુકેશભાઈ પંડ્યા, મંત્રી અશ્વિનભાઈ પંડ્યા સહિત મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. સોસાયટીની વાર્ષિક સાધારણ સભા બ્રહ્મ સમાજના વલમાં મળી, એમાં આ સાલનો ચોખ્ખો નફો 3,23,000 થયો. હા, અને દરેક સભાસદો હાજર રહ્યા તે બદલ દરેક સભાસદોનો ડિરેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.